ગુજરાતના લઠ્ઠાકાંડમાં જે સીટ બની, મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ, રાજકોટના ટીઆરપી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ, કે ગુજરાત ક્વીનમાં બેનનો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટની રચના થઈ, કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ, એમાં ભાજપના માનીતા અધિકારીની તમામ સીટોમાં નિમણૂક સુભાષ ત્રિવેદીની કરવામાં આવે. આવું કેમ થાય છે? ગુજરાતની અંદર સીટ તો એક તો છેતરપિંડી કરવા માટે જ બનાવવામાં આવે છે. કોઈ ન્યાય અપાવવા માટે કે ફાંસીએ ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા, પણ છેતરવા માટેની સીટમાં તમને એક જ માણસ કેમ મળે છે? આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારે ઘડીએ સીટમાં નાખો છો? એનો મતલબ એમ સમજી શકાય, એમ વિચારી શકાય કે ભાજપના મળતિયા અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળી અને ટાઢા પાણીએ લોકોની આંખમાં ધૂળ નાખી અને લોકોને છેતરવાનું ષડયંત્ર કરી રહ્યા છે.